વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ દૈરમ સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધાય આઈ હોપ કે બધા એકદમ મજામાં અમે બધા એકદમ મજામાં તો વાગી ગયા છે સવારના 8 મારે હાલે છે રોટલી બનાવવાનું કામ કરે છે સવારનો હીરામણનું ને પ્રેમ થેકું કામ ને અહીંયા બાજુમાં લે સાર એટલે થોડોક અવાજ આવી છે તમને ને આજે હે ને હીરામણમાં હે ને હાંજની મતલબ રોટલી વધી તો છાસવાળી રોટલી વઘારવાની તો કોઈ જારે જારે હું આગળ કે ડોક્ટર ને કે હે ને વિશાલ ને ખાતા ખાતા ફોન જોવો ખાવામાં જ ન કણ ફાઇનલી મોઢાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું હાઈબર એન્ડ ફેશિયલનું ને તો લુક જોઈને ખબર પડી જ ગઈ બિફોર આફ્ટર કેટલો ફેર આવ્યો હોય ને હવે હે ને ફાઇનલ હાલે મહેંદીનું થઈ જાય ને તો નવરી થાય ટાઈમ થયો 2 વાગી ગયા અને અત્યાર સુધી એને ફૂલ ટ્રાફિક ઉતરીને ફૂલ દેખાડો થતો હતો આમાં વિડીયો મારો કોઈ અવાજ નહોતો આવે ને પછી બધીને પૂછાય નહીં વિડીયો લાગે ન ઓલા એટલે મેં વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો ને અત્યારે જરાક શાંતિ થઈ મેં કીધું થોડીક વિડીયો ક્લિપ લેલા ને બે બહેનોને છે ને અમારી બે બહેનો મહેંદી કરે અમારી ભાઉન બેયનું મસ્ત એવું લુક આવે સરસ મજાનું તમારે હે ને કોઈને કરાવીએ તો આવી જોઈએ સુહા કલરમાં એટલે હે ને મસ્ત મજાની મહેંદી ને બધુંય થઈ જાય તો ભાઉ બેનને મહેંદીનું લુક બતાવો મારી હજુ અડધીક થઈ પછી બતાવો પૂરી થાય તો મીન્સ કે તો 20 વાટ હોય કે જે વાર હે મારી બતાવવામાં ઊણો હાથ બે થેગા ના અજય ને તો હજુ મેં સ્ટાર્ટ કરી લીધો તો હાલો અત્યારે વાગી ગયા છે ઓલરેડી ઇવનિંગના 5:30 ને અમીન ભાવ બે હે ને 4 વાગે બપોરે હે ને બપોર પછી 4 વાગે ભાગી ગઈ હતી હવે 10 વાગે કીધું મોઢાને બધું ક્લીન અપ કરાવ્યું ને હે ને મહેંદી કરાવી મહેંદીમાં જમી પાણી અડાડ્યું ને તો ને સૂનો લગાડી પછી પાછું પાણી નહોતું ડેડ્યું વચ્ચે પણ એને ઉખેર નાખ્યું કારણ કે એને દરેક જગ્યાએ હે ને ખરી છે પાછી ઘરમાં દોરી લાદી રહી નથી પૈસરે પછી ઉખેડે નાખી રહું તો પાણી નહોતું ડેડ્યું ના કોણ છે ને મેં ખંભાળીએથી સ્પેશિયલ મગાવ્યો હતી કારણ કે સોનલબેન કરીને ત્યારે મેં ખાલી અડધી કલાકમાં ધોઈ નાખીને તોય મસ્તીનો કલર આવ્યો હતો ને ખંભાળી કોણ છે ને 1 નંબર જડે તો બહુ જો મસ્તીનો કલર આવ્યો 4 વાગે કમ્પ્લીટ થઈ 2 વાગે ચાલુ કરી દીધી ભાવની મારી બેની થઈ ને આવું કંઈક કલર આવ્યો હજુ તો 5 સાડા 5 6 જેવું ત્યારે ટાઈમ છે ને હા 6 વાગ્યા ને તો પાણી નહોતું ડેડ્યું તો કેવો કલર આવ્યો તો એ બધું છે ને હવે છે ને જવાનું છે મારા દેરના દીકરાની વાડ છે એટલી છે ને મહેંદી બધું કરાવ્યું તો લખનના છોકરાની વાડ છે 3 તારીખ પહેલાં પડવાની હતી તો અમે બધા છે ને એવું આવક જાવ મેં ચાલુ રહી મામૂન ફૂઈને
તો કીધું કે જાય ને આવે ને એવું કરે ને આજે અમારે બધાને જવું કારણ કે કાલે પાછું લીલાની છે ને 60 જવાનું થાય ને કાલે મારો બર્થડે હે તો કાલે મારો જન્મદિવસ છે તો કદાચ નહીં હે તો કાલે નહીં જવાય પછી પરમણે દી હાવ પછી ઓરી ટુકડી આવે છે તો મેં કીધું આજ જે આવીએ તો ભાઉબેનને તેડી જવાના ગામમાંથી ગામમાં ગઈ પાછી એમ કે કપડાને ફિટિંગ કરાવવાનું હતું તો ત્યાંથી લેતા જઈએ ને મામન ફૂઈને વિશાલ ત્રણની પૂગે ગઈ તો હાલો મમ્મી એવું નહીં કરીએ ને દૂધનું ગેલન એવું લેતું જવાનું ફૂઈ ભીની દો વિશાલને મામન નીકળે ગયો ને અમારે લીલાને વાહે જ જવાનું તો આજનો બ્લોગ તો કહે ને બહુ ખાસ ન ઉતારે હોય કારણ કે ત્યાં એટલી ભીડ ને ટ્રાફિક ને એટલું હતું ને પછી દરેકની ગર્લ્સ આવતી અને આપણે વિડીયો શૂટિંગ ન કરે હોય બાકી હે ને રિયુન તો ફૂલ બાકાજી કે બોલાવી ને હે ને મહેંદીમાં મારાથી પેશન્સ નો રહ્યા અગાડી મી હે ને પછી મેં કીધું એટલે જ હાથમાં કરે દે એટલે હાથમાં થઈને એવી જ કરાવી આ હતા તોય પણ હે ને મેં કીધું ઈ કે હલામી કે આગળ પાછળ તો જોઈએ પછી પાછળ તો તોય પેશન્સ રાખ્યું અગાડી જ મેં કીધું તું તારે જીવી કરવી ને ફૂલડું જ કરી દે રોગું કારણ કે એને મને પાર્લરનો ત્યાર થવાનો ત્યાર કરવાનો શોખ હે પણ મહેંદીમાં મારે જરાય પેશન્સ ને ગમે પણ એટલી ઘડી બેહવું ન ગમે તો એવું બધું છે ને હાલો પછી બ્લોગ આગળ કન્ટિન્યુ કરી તો બ્લોગમાં બધા બિના રહેજો આ હે ને જો મેં નવો ચશ્મા કરાવ્યા ને એ પહેર્યા છે કારણ કે આમાં ઓરિજિનલ નંબર છે જરાક વધઘટ પોઈન્ટ આ તે આડો અવરો થયો હોય તો ને ઓલા મમ્મી કાચ હતા ને એની જ કાચ ફિટ કરાવી લીધો તો કેવાક લાગે જરાક કોમેન્ટ કરી દેજો વિડીયોમાં તો અલગ જ લાગે ઓરિજિનલમાં જોઈએ તો જરાક ખબર પડે કેવા અસલ લાગે ઓકે જી આમાં સ્વેટર યા લીધા હજી અમારે ટાઈટ ને જ જતી ગતેની રેતી રેતી ટાઈટ પડે છે ન કઈ થતું તો કે સ્વેટર મૂકવાનો વારો આવે બહુ હાલો તો અત્યારે વાગી ગયા છે સવારના 10 ને આજે હે 1 તારીખ 3જા મહિનાની 1 માર્ચ નો ને મારો છે બર્થડે તો સવારમાં હે ને બધા વિશ કર્યો હાજી તો હે ને કાલે તો એટલા થાકે ગયા હતા કે હાજે 10:30 ગુડ નાઇટ થયું હતું ને હાજી 12 વાગ્યા સુધી જે જાગતા એની બધા ઘણી બધી વિશેષ મોકલી સોનેલી ને સવારના ફોનમાં પોરમાં હે ને મારી બેનપણીનો હેતલનો ફોન આવે ગયો તો ગુડ વિશેષ સારું આવ્યું તો બધાને થેન્ક યુ સો મચ દિલથી કારણ કે હે ને તમને બધાય નહીં પણ થેન્ક યુ કારણ કે વિડીયો જેટલા જોતા હોય એટલા કોમેન્ટ કરી હેપી બર્થડેની તો પહેલાંથી કહેતા આ વિડીયો તો હું ઘર મૂકા હે ને મારી ફેમિલી યુટ્યુબ ચાલુ કર્યા પહેલાં બહુ નાની હતી યુટ્યુબ ચાલુ કર્યા પછી બહુ ઘણી બધી મોટી થઈ ગઈ કાલે હું પાર્લરમાં ગઈ ને તો કેટલી ઉજવણીઓની આવ્યું ને કેટલી કહેતી હતી કે હું તારા વિડીયો જોઈએ કારણ કે આજુબાજુના ગામમાંથી જ આવતી હોય તો બહુ હે ને ફિલિંગ બેસ્ટ મસ્ત ફિલિંગ આવે વાત તો સહી ને હે ને હવારી ભાવી ને વિશાલી બે વિશ કર્યો ને એ મારા માટે બેસ્ટ વિશ હતી ભાવુની હે ને મોડ યાદ આવ્યું હવે 8:30 ઉઠ્યા ને પછી ભાવુને વિશાલ બે ભેગા આવતા હતા ભાવુએ મને ઉપાડે ને કીધું કે રેખા હેપી બર્થડે તો વિશાલી મને હે ને ગળે લાગે ને કીધું કે મમ્મી હેપી બર્થડે હજી દોતરું બોલે પણ બહુ બધું હે ને દિલમાં એમ થઈ કે મજા આવી ગઈ એવી ફિલિંગ આવી લીલે વિશ નથી કર્યો ને એવો વિશાલી ને ભાવુની બે વિશ કર્યો મને હેપી બર્થડે ને હવાની હું જેટલે ફરે કાના એટલે ફરે કે મમ્મી હેપી બર્થડે ને અત્યારે હે ને લીલે મારા માટે એક સરપ્રાઈઝ રાખ્યું મને કે લીએ ને આવા જાઓ આ જો આ છોકરાને જો દીકરા કાંક જઈએ તો સાટવાનું બસ હાલો મૂકી દો એક વસ્તુ ને ત્રવા દીધી એક કઈ હાજી પૂજી તો ભાઈ એવું મૂકે દે નહીં ઓહો એ ઈમાં છે ચોકલેટ હા એ ચારો લાઈ મને જોવા દે પેલા એને હેજ ને તો અમારું સરપ્રાઈઝ ગિફ્ટ ખોલીએ આમ તો હું બર્થડે હે ને વિશ ને સેલિબ્રેશન ઓછું કરે કારણ કે 1 તારીખે મારો આવે ને 5 તારીખે વિશાલનો આવે એટલે સેલિબ્રેશનનું તો કંઈ છે નહીં ખાસ આવી નાની ખુશીઓથી હે ને અમે ખુશ થઈ જઈએ ઓ
એટલું બધું ચોકલેટ લઈ લીધું. થેન્ક યુ 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 સો મચ બાપાને કહેવાનું. હાલે જાય એક બુવાને લેતો આ એક તારી એક બુવાની હો મારી ફેવરિટ ચોકલેટ આ હે. થેન્ક યુ બાપાને કહે કે થેન્ક યુ. મોમાં ચોકલેટ ને તમે મારા તરફથી થેન્ક યુ. ઉસું ઉપાડે ને થજો થેન્ક યુ. મારે હે ને સ્પેશિયલ મકાઈના ડોડાનું શાક બનાવવાનું. આની ઘણી જગ્યાએ ડોડા કહીએ, આપણે હે ને પોટા કહીએ. મકાઈના પોટાનું શાક છે ને બનાવવાનું હે. જાઓ કે સકડે મીઠું હળદર નાખી દીધા. અહીંયા હે ને આ શાક પહેલી વાર બને ને મારી મમ્મીને ત્યાં હે ને અમે મકાઈ વાવતા ને તું દર વખતે કરતા અઠવાડિયામાં એક ફેરે થતું. આ હે ને બહુ બધું પ્રોટીન વાળું હોય શાક. ભાવે એની જ ભાવે, લીલા ન ભાવે, ભાવુબેનની ન ભાવે, પણ એવી બે જી કરે. તો ભાવુબેન મહેંદીનો કલર કેવો હોય? મારો વધારે આવ્યો કે એનો વધારે આવ્યો? તારો વધારે આવ્યો. એ બહે બેન મહેંદી વાળા કેવા મસ્ત લાગે. તો તમે બે હે ને તમારું જીવાનું ખાવું હોય ને ઈવન બનાવેલું છે. ઓકે અહીંયા સુલોઈ હે, ઠામઈ પેડા, ગેસ હે, બધી સામગ્રી હે. ભીંડા પેડા ફ્રીજમાં. આ તો કીધું આ તો મેં કોઈ દી નથી ખાધું. આ તો આજ પહેલી વાર ખાય. મને તો ને બહુ જ નહીં ભાવે. મને ભાવે એવા હતું કે આમાં હે ને પ્રોટીન વધારે એવા હતું છે ને મીઠું થાય ગીરું મસ્તી. એટલું હજુ ગીરું ન થાય પણ મેં જીરીક સાથે ઓછે રાખી કારણ કે આતાની તીખું ન હાલે. નકર તીખું કરીએ ને તો બહુ જ મસ્તીનું થાય. ને હે ને આજે જીરીક એક સડાવ થઈ ગઈ પોટા. નકર હે ને થોડાક કૂણા હોય ને તાર બહુ ખાવાની મજા આવે. તો કુકરમાં સડી દે મસ્ત વાંધો નહીં આવે. ને ઘણા હે ને આણી જે બી હોય ને એ કાઢે નહીં પણ એનું શાક કરે શાકુડીથી ઓલું કરે પણ કાઢે ને કરતા હે ને આમ ખાવાની મજા આવે. કે હરેકવાની હિંગો આપણી ખાવાની જે સુહાન મજા આવે એવી જ. તો આજે પહેલી વાર બને તો બનાવી નાખીએ. મેં કોઈ દી બનાવ્યું નથી, મારી મમ્મી આમ બનાવતા ખાધું બહુ ભાવે પણ બનાવવા જ પહેલે કરે. તો મકાઈની પોતાનું શાક બને સરસ મજાનું. પછી રોટલા ઘડવા, પોતા કરવા, પારસી કરવી, એવું બધું ઝીણું કામકાજ ચાલુ રહે. ને આ બે જણા છે ને બિનભાઈ બે બોલતા નથી કંઈ. મેં કીધું તમારે કંઈ બર્થડે પાર્ટી નથી દેવી. એ તો મારા પાસે સાંભળી માગે તારે કોઈની તારી બર્થડે પાર્ટી હમણાં કોઈ નથી દે. જો એવું કંઈ જો હે નહીં તે હું કંઈ મગજમાં રાખવાનું નથી. હાન પડી ને કોઈક મને કેક લઈ જાય હું કાપી તો કેવું કે કાંઈ પાછી વિડા નહીં હતું તો વિશાલિયાનું 5 તારીખથી કાપ્યું. એટલો બધા જ બન્યા રહેજો. તો 11 વાગી ગયા છે, 11:30. ને અમારા ઘરે આજ કોઈ મહેમાન આવે ને તો સારું. અમારે ફૂલ આજે અમે હે ને એકલા હાથરેની એટલે આઈ છે પણ આઈ વિશાલ લઈને ઘૂમવાનો રહે. હું પવન લીલો હે ને ફૂલ બાકાજી કી બોલે ફૂલ બાકાજી એટલે કોઈ ન હોય ને મજા આવે. અમને લીલા ને આજ લીલા મરો અમે બે છે ને એ એકલો. બાકાજી કી તમને કોઈ સંભળાય જેવી ને તમે બધા હોય છે. બાકાજી કી બોલે જો અમે બે છે ને બે યાક વગેરેમાં બે કુકર હું પોતા કરે ને આ જો માણસની તમે એને કોઈ વિશાલને રાખવાનું કામ ચિંતીને કરતા એને આઈને મોકલી દીધા રમાડવા ને પોતે ફોન જોવે. વાત તો સહી વિચાર કરો હમણે કેટલું ઊંડુંથી દુઃખ થતું છે કે અમે બે કામ કરીએ તો બેને અમને બેની છે ને એ જરાક ઊંડું દુઃખ થાય ને એનો અમે બધો બરો ઉતારીએ એના માથે તો સાંભળે એને કંઈ લેવા ન કરી દેવા કોઈ કંઈ કહે તો બધું હાલે. મશીનમાં કપડાં ધોવાય સરસ મજાના. પોતા અડધા બાકી છે પછી રોટલા ઘડવા